વચનામૃત સારંગપુરનું 3. શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કારનો. તારીખ 30/8/1820 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, અતિ હેતથી કરેલી પ્રત્યક્ષ તથા માનસી પૂજા બંને શ્રેષ્ઠ છે. બીજો, જેને સેવા, પૂજા, દર્શન અને કથા કીર્તનમાં નિત્ય નવો ઉત્સાહ રહેતો હોય તો તે ભક્ત તે બધું અતિ હેતે કરીને કરનારો જાણવો. ત્રીજો, શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરે તેને જ સાક્ષાત્કાર થાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 શ્રાવણવદી સાતમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસી પૂજા કરે છે. એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે અને માનસી પૂજા કરે છે તોય ન્યૂન છે. ત્યારે સોમલે ખાચરે પૂછ્યું છે, એવી રીતે જે પ્રેમમગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત કયા લક્ષણે કરીને ઓળખાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય ને એ બે વાના દિવસે દિવસે નવા ને નવા જ રહેતા હોય પણ ક્યારેય ગૌણ ન પડે. જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા ને ભગવાનનું મહાત્મ્ય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડ્યું નથી. એ બે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો. અને એવી રીતે મહાત્મ્ય ને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રી કૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો શ્રી કૃષ્ણ ભગવાનની શ્રદ્ધા મહાત્મ્ય સહિત સેવા ચાકરી કરતા તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરી વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ. અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવાનો જે અધ્યાસ રાખવો તેને નિધિધ્યાસ કહીએ. અને તે વાર્તા જેવી હોય તેવીને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિ માનની પેઠે ઇદમ સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહીએ. અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક કર્યું હોય તો આત્મ સ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય. અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ, મનન, નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે. પણ મનન ને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિધ્યાસ તે ન કર્યા હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય. અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિધિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહેજે સાંભળી આવતું હશે અને જે અંગનું દર્શન માત્ર જ થયું હશે તો તે અંગને સંભાળતું હશે તો પણ નહીં સાંભળતું હોય. અને કેટલાક હરિભક્ત કહે છે જે અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામ નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે?
તેનું પણ એ જ કારણ છે. જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનનને નિધિધ્યાસ નથી કરતો. માટે કેમ ધાર્યામાં આવે? કાજે જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે. તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનનને નિધિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનનને નિધિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય. નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં. ઇતિ વચનામૃતમ સારંગપુરનું 3જું થયું.